આગળ તું પૂછતો હતો ને, પૃથ્વી ઉપર જ જીવન શા માટે શક્ય બન્યું? તો સાંભળો, સૂર્યની આ ગ્રહમાળામાં અમુક ગ્રહો એ સૂર્યથી નજીક હતા. એના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હતું. જ્યારે અમુક ગ્રહ એ સૂર્યથી અતિ દૂર હતા, તેના કારણે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હતું. પરંતુ પૃથ્વી એક જ એવો ગ્રહ છે જે સૂર્યથી 15 કરોડ કિલોમીટરના અંતરે સ્થિર થયો, જેથી પૃથ્વીને માફકસર ઠંડી અને ગરમી મળી રહ્યા. આના કારણે પૃથ્વી પર જીવન શક્ય બન્યું. આપણે જ આ પૃથ્વીને વિનાશને આરે લઈ જઈએ છીએ. જેના લીધે જીવસૃષ્ટિ શક્ય બની તેને જ આપણે નષ્ટ કરી રહ્યા છીએ. કઈ રીતે આપણે નષ્ટ કરીએ છીએ? જો હવા, પાણી અને જંગલોને આપણે નષ્ટ કરી રહ્યા છીએ, તેના 2 પરિબળો છે. એક કુદરતી અને બીજું માનવ પોતે. કુદરતી પરિબળ જેવા કે વાવાઝોડું, ધરતીકંપ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી બાબતોથી એ જંગલોનો નાશ થાય છે. આ માણસો પોતે કરેલા વિનાશની પાછળ એ માણસની લાલચ વૃત્તિ જવાબદાર છે. તેના કારણે માનવીએ પોતાની પ્રગતિ કાજે જોને જોને ધમરોળિયા ધરતી, કારખાનાઓને ઇમારતો જડી, નોતરા ધુમાડાને ગંદા પાણી. આજે જંગલોને આડેધડ કાપી રહ્યા છીએ. દર મિનિટે અબજો વૃક્ષોનો વિનાશ થાય છે. માણસ પોતાના સ્વાર્થ માટે વધુને વધુ વૃક્ષો કાપી અને મોટી મોટી ફેક્ટરીઓ બનાવી ઘર વપરાશ અને સુશોભનો માટે ઇમારતી લાકડાઓનો આડેધડ ઉપયોગ કર્યો. આ જંગલો કપાવાથી માણસની સાથે પશુ પક્ષી જેવા અન્ય સૂક્ષ્મ જીવોને પણ એ નુકસાન પહોંચ્યું છે. તેથી પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે. એક આંકડાકીય માહિતી જોઈએ તો દર વર્ષે ભારતમાં 13 લાખ હેક્ટર અને દુનિયામાં 13 કરોડ હેક્ટર જમીનમાંથી એ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. તેની સાથે 20,000 જાતની વનસ્પતિ અને 200 જાતના પ્રાણીઓ અને પક્ષીઓનો સંપૂર્ણ વિનાશ એ સુધી પહોંચી ગયા છે. આવા નાશપ્રાય વન્યજીવોની યાદી પ્રકાશિત કરતા પુસ્તકને રેડ ડેટા બુક કહે છે. જંગલોના વિનાશથી દિવસે ને દિવસે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે અને જમીનો રણ જેવી બની ગઈ છે. આ જમીનને રણ થતી અટકાવવી પડશે. આ માટે કેટલાક લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સરકાર જાગૃત બની છે, જેઓએ જમીનને રણ બનતા અટકાવવાના પ્રયાસ શરૂ કરેલા છે. 10 વર્ષથી જંગલ ખાતાનું આ જે રણ રોકવાનું ને આવી રીતે અમે પારા નખાવી અને એ પારાના હિસાબે રણનું રોકાણ થાય. ઝાડ રહ્યું ને એ ઉગે, અહીંયાથી થોડુંક મોટું થાય એટલે આમ ઢૂંગલો થાય એટલે એનાથી જે રણની ધૂળ ઉનાળામાં ઉડે એ ધફ્ફો થઈ સીધો જ ઝાડ રોકાણ કરી લે. એટલે કાંઠીના ગામડા હોય, ગામડાને નુકસાન ના પડે અને જંગલની અંદર આ રોકાણ માટીનું થઈ જાય. અત્યાર સુધીમાં 10 વર્ષની અંદર અમે લગભગ 1 કિલોમીટર જેવી જમીન રણથી અટકાવી અને મીઠી બનાવી અને હજી આગળ એનો પ્રયાસ ચાલુ છે.
વરસાદ પણ ઓછો થવા લાગ્યો છે. હાલમાં જેટલું પાણી છે તેને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ. આ પ્રદૂષણ એ મહત્વે 2 પ્રકારે થઈ રહ્યું છે. એક સજીવો દ્વારા અને બીજું રસાયણો દ્વારા પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. કારખાનાઓ અને મિલો દ્વારા એ ફેંકવામાં આવતું રાસાયણિક પાણી નદી અને તળાવોમાં છોડવામાં આવે છે. માનવો પણ આ પાણીમાં કચરો ફેંકે છે, જાનવરોને નવડાવે છે, કપડાઓ ધોવે છે. આ જ પાણીનો ઉપયોગ તેઓ પીવામાં કે વાપરવામાં લે છે, જેના કારણે એ પાણીજન્ય રોગોના ભોગ બને છે. માનવીને થતા રોગોમાં 75% રોગો એ બંધિયાર અને દૂષિત પાણીથી થાય છે. હા દાદા, આપણા ગામના લોકો પણ તળાવમાં કચરો ફેંકે છે અને ઢોર માલને નવડાવે છે, પાછું એ જ પાણી ઉપયોગમાં લે છે. હા, તારી વાત સાચી છે. એટલે તો આપણા ગામના લોકો સૌથી વધારે બીમાર પડે છે અને 5 વર્ષથી નીચેના બાળકો વિશ્વની અંદર દર વર્ષે 2.5 કરોડ બાળકો છે એ મૃત્યુ પામે છે. માત્ર પાણી દૂષિત નથી થયું, પણ જંગલો એ કપાવાથી હવા પણ પ્રદૂષિત થઈ છે. જંગલોથી વાતાવરણ શુદ્ધ રહેતું હતું, તે જંગલો કપાવાથી પ્રદૂષિત બન્યું. તેમાં આપણે વધારો કર્યો, જેમ કે ફેક્ટરીઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડામાં પણ હવાને પ્રદૂષિત કરી રહ્યા છે, જેને કારણે પર્યાવરણની સમતુલા ખોરવાય છે, જેથી પૃથ્વીના તાપમાનમાં એ દિવસે અને દિવસે વધારો થતો ગયો, જેને કારણે વાતાવરણમાં ઘણો બદલાવો થતો રહ્યા છે. મુખ્યત્વે ઉત્તર ધ્રુવની મોટી મોટી શિલાઓ ઓગળવા લાગી, જેના લીધે સમુદ્રની સપાટી ઊંચી આવી છે. આની જનજીવન ઉપર ખૂબ મોટી અસર જોવા મળે છે. બીજી સમસ્યા છે એસિડ વર્ષા. દાદા, આ એસિડ વર્ષા કેવી રીતે થાય છે? વાતાવરણમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ ભરેલ છે. આ અશુદ્ધિઓ ભેજ સાથે સંયોજાય છે. જે ભેજ એસિડ સ્વરૂપે એ વરસાદ રૂપે વરસે છે. આ એસિડ વરસાદને લીધે વનસ્પતિઓ બળી જાય છે. આ ઉપરાંત પાણી પણ ખરાબ થઈ જાય છે. આની અસર વરસાદ પર ખૂબ જ ભયંકર થાય છે. એક સવાલ આજે સૌ કોઈના મનમાં થઈ રહ્યો છે. વિશ્વના એ સૌથી ઠંડા પ્રદેશનું વધતું જતું તાપમાન અને ઓગળતી જતી હિમશિલાઓએ આખા વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. એક સંસ્થાની માહિતી અનુસાર 100 વર્ષમાં પૃથ્વીનું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસથી 1.8 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. આનો પ્રભાવ એવો હશે કે જે માનવ કલ્પનાની બહાર હશે. આપણે આ કાચા માલમાંથી પાકો માલ બનાવવા માટે વિવેક ગુમાવીને આ કુદરતી સંપત્તિનો અવિવેકપૂર્ણ ઉપયોગ કર્યો અને અતિશોષણ કર્યું. અતિશોષણ કરવાને કારણે માત્ર સ્રોતો વપરાણા એવું નથી થયું, પણ પર્યાવરણીય સમતુલા તૂટી છે. આ પર્યાવરણીય સમતુલા તૂટવાના મુખ્ય કારણોમાં આપણે કુદરતી સ્રોતોનું કરેલું અતિશોષણ છે. આ અતિશોષણના પરિણામે કુદરતી સંપત્તિના સ્રોત ખૂટવા આવ્યા અને પ્રદૂષિત થયા. આ પ્રદૂષિત થયેલા સ્રોત અને ખૂટી રહેલા સ્રોતનું સંયુક્ત પરિણામ એ આવ્યું કે આપણને ગ્લોબલ વોર્મિંગ, ઓઝોન છત પાતળું થવું અને એસિડ રેન જેવા જીવલેણ મહાપ્રકોપ સ્વરૂપે કુદરતના અનેક પ્રકારના પ્રકોપ આપણી ઉપર ઉતરી રહ્યા છે. દાદા, આ આખું પર્યાવરણ બગડ્યું છે, તેને સુધારવા માટે આપણે શું શું કરવું જોઈએ? પર્યાવરણનું વિચારીને પ્રદૂષણ ઘટાડીએ. ચાલો સૌ સાથે મળીને પ્રકૃતિને ઉજાડીએ. હોય પ્રકૃતિને બચાવીએ, હોય પ્રકૃતિને બચાવીએ. હા બેટા, તે બહુ સરસ સારી વાત કરી. આના માટે થઈ અને કેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ સરસ મજાનું કામ છે એ કરે છે. આપણે બધાએ જાગૃત થવું પડશે અને જંગલો બચાવવા જોઈએ. વેરાન જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ.
વૃક્ષો વધવાથી વરસાદ પણ વધશે, તેથી પાણીની મુશ્કેલી દૂર થશે. પાણીના સંગ્રહ માટે ચેકડેમ અને તળાવો બાંધ્યા છે. આ માટે કેટલાક ગ્રામજનોએ ભેગા મળી અને તળાવો બાંધ્યા, તો કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક સંસ્થાઓએ કામ હાથ ધર્યા. પાણી વધવાથી ખેત પેદાશો વધશે. આપણે બધાએ પુનઃ અપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ ઓછો કરવો, તેના બદલે પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવો, જેથી પ્રદૂષણનું પ્રમાણ ઘટે, પર્યાવરણની સમતુલા એ જળવાઈ રહે. હા બાળકો, તો હવે બહુ મોડી રાત થઈ છે. આપણે સૌ હવે સૂઈ જઈએ અને સવારે સૌ પાછા વહેલા ઉઠી અને પર્યાવરણ વિશે આપણે સૌ જાગૃત બનીએ. જાગૃત બનીએ એટલું જ નહીં, પણ પર્યાવરણને આપણા જીવનની અંદર, આપણા કાર્યની અંદર, આપણા વ્યવહારની અંદર આપણે એવું આપણે વણી દઈએ કે જેના પરિણામે થઈ અને એક પર્યાવરણ એક માત્ર આપણા માનવજાતની નહીં પણ સમગ્ર સૃષ્ટિની એક જીવન અને કાયા પલટ છે તે કરી દઈએ. પર્યાવરણનું વિચારીને પ્રદૂષણ ઘટાડીએ, ચાલો સૌ સાથે મળીને પ્રકૃતિને ઉજાડીએ, હોય પ્રકૃતિને બચાવીએ, હોય પ્રકૃતિને બચાવીએ. પર્યાવરણનું વિચારીને પ્રદૂષણ ઘટાડીએ, ચાલો સૌ સાથે મળીને પ્રકૃતિને ઉજાડીએ, હોય પ્રકૃતિને બચાવીએ, હોય પ્રકૃતિને બચાવીએ.